આપણે ભારત દેશમાં રહીએ છીએ. આ દેશમાં નદીઓને માતાનું બિરુદ મળ્યું છે, એટલે કે માતા માનવામાં આવે છે, એની પૂજા કરવામાં આવે છે, એની અર્ચના કરવામાં આવે છે અને પગે લાગવામાં આવે છે. પણ સાલી કમનસીબી એ છે કે આ માની ગરિમા જળવાતી નથી, આ માની પવિત્રતા જળવાતી નથી. અલગ અલગ જગ્યા પર નદીઓમાં આપણે કચરો તો જોયો, કચરાના લીધે નદી દૂષિત પણ થાય છે. કદાચ મને એવું લાગે છે કે વડોદરામાં જે પૂર આવ્યું ને એ તંત્રના ઘોર પાપના લીધે આવ્યું. કારણ કચરો, મળ, મૂત્ર, આ બધી જ બાબતે પાલિકા અત્યારે આ સાફ સફાઈમાં નિષ્ફળ છે. વિશ્વામિત્રી નદી મિત્રો એ આપણી માં છે, વડોદરાની માં કહેવાય, વડોદરાની માતા કહેવાય. અને એ જ માતા એટલે કે એ જ નદીમાં દૂષિત પાણી ઠલવવામાં આવી રહ્યું છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં દૂષિત પાણી ઠલવવામાં આવી રહ્યું તેવું કેદ થયું છે. કોના પાપે? હજી આટલા બધા પાપ ઓછા છે, હજી આટલા બધા સંકટ આપણા પર ઓછા આવ્યા કે જે ભગવાનની કૃપાએ ધાર્મિક આસ્થાના લીધે ટળી ગયા, બચી ગયા આપણે લોકો. પરંતુ આવીને આવી રીતે જો માતાને દૂષિત કરતા આવશો, તંત્ર આટલું બધું લાચાર છે, તંત્ર આટલું બધું મજબૂર છે કે પવિત્ર માની ગરિમા નથી જાળી શકતા, એની અંદર દૂષિત પાણી ઠલવવું પડી રહ્યું છે. બધું જ રામ રાજ્ય, બધી જ રીતે પ્રજાના જીવન સાથે છેડછાણી ક્યારે જાગશે? વિશ્વામિત્રી માની ગરિમા જળવાય તે માટે તંત્ર અવેર થાય તેવી પ્રજા અપીલ કરી રહી છે.